मोटिवेशनल स्पीकर संजय रावल ने अहमदाबाद स्थित यूरोपियन यूनियन कंसल्टेंसी का दौरा किया और कहा कि अगर छात्र जीवन में सफल होना चाहते हैं तो उन्हें अपना घर छोड़कर विदेश में पढ़ाई करनी चाहिए। शरद वोरा मारो बहुत जूनो एक फ्रेंड અને મિત્ર ઘણા વખતથી અહીંયા આવવાની ઈચ્છા થતી હતી, પણ આજે એના સંજોગો ઊભા થયા। અમારે એસએમએસઆર સ્કિલ સેન્ટર ચાલે છે, એનું બધું ડિજિટલનું કામ હમણાંથી ભાઈ જોવે છે અને અંતર્ગત અહીંયા આવ્યો છું। યુસી કરીને એને આખું એબ્રોડ છોકરાઓ જાય અને મોટી કન્ટ્રીને બદલે નાના નાના દેશોમાં પણ બહુ સરસ કોર્સિસ ને બધું છે, એવો સરસ પ્રયત્ન કરી રહ્યો છે। ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે। એકદમ ડેસિંગ માણસ જોઈએ, સાઈઝ પરથી તમને લાગશે ખુશખુશાલ માણસ છે, એટલે એનાથી આવવાનું ગમે, કોઈ ખાસ કારણ નથી। આજે એમને એને આ બધું મને અહીંયા મારી સામે બેસાડી દીધો છે, પણ હું એવું ચોક્કસ માનું છું કે દેવું કરીને બી ઘી પીવું। લોકોને કહું છું કે એકવાર કોઈ પણ દેશમાં છોકરાઓને મોકલો, એ દુનિયા જોશે તો એને ખબર પડશે કે આપણે કુવામાંના દેડકા જેવી જિંદગી જીવીએ છીએ। 2007માં હું જો અમેરિકા ના ગયો હોત તો કદાચ આજે મને કોઈ ઓળખતું ના હોત। એટલે ધ સ્કાય ઇઝ ધ લિમિટ એવું છે, પણ એના માટે એકવાર ઘરમાંથી પગ બહાર કાઢવો પડે। હું તો એવું ચોક્કસ માનું છું કે જે ગામમાં જન્મે તે રહેવું નહીં, જો પ્રગતિ કરવી હોય તો એકવાર પણ બહાર બાળકોને મોકલો અને દુનિયા ક્યાં ચાલે છે એની ખબર પડે। ભલે પછી ભારતનો પ્રેમ હોય પાછા આવે જુદો વિષય, પણ કંઈક કરવું જોઈએ અને એના માટે આ લોકો બહુ સરસ કામ કરે છે। અમે પણ સ્કિલ ડેવલપમેન્ટનું જે કામ એનો હેતુ એ છે કે છોકરાઓ નાની નાની સ્કિલ શીખીને એબ્રોડ જાય અને પૈસા કમાય, બસ ધેટ્સ ઓલ।